અને હવે વાત કરીશું વટવામાં મેગા ડિમોલેશનની। ચંડોળા અને ઈસનપુર બાદ હવે વટવામાં મેગા ડિમોલેશન સામે આવ્યું છે। વટવા વાનરવડ તળાવની 58,000 ચોરસ મીટર જગ્યા ખુલ્લી મૂકવામાં આવશે। 430 રહેણાંક અને 30 કમર્શિયલ દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। 10 હિતાચી અને 5 જેસીબી મશીનો વડે આ દબાણો જે છે તે દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। 500 પોલીસ જવાનો અને 300 મ્યુનિસિપલ કર્મચારીઓના કાફલા અહીંયા તૈનાત કરવામાં આવ્યા છે। ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વર્ષ 2010 પહેલા વસતા લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે। વાનરવટ તળાવ, મહાલક્ષ્મી તળાવ અને રોપડા તળાવનું ઇન્ટરલિંકિંગ કરવાનું હોવાથી આ દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે। વધુ વિગતો જાણીશું સંવાદદાતા આશુતોષ। વોર્ડ છે, વાનરવટ તળાવ આગળ ઊભા છો આપ, અને આ જે એરિયા છે એ કુલ આખો એરિયા છે 58,000 ચોરસ મીટર જેટલો એરિયા છે। એમાં વાનરવટ તળાવ છે, એ વાનરવટ તળાવ છે એ 28,000 ચોરસ મીટર જેટલું તળાવ છે, અને એની અંદર આવેલા આપણે દબાણો દૂર કરી રહ્યા છીએ। અત્યારે કુલ 450 જેટલા મકાનો છે આની અંદર, અને 30 જેટલા કોમર્શિયલ છે, એટલે આપણે આ બધા મકાનો દૂર કરીશું આપણે। અને એની સાથે 24 મીટરના 2 ટીપીના રોડ છે અને 18 મીટરના પણ ટીપીના રોડ છે, તો આ ટીપીના રોડ પણ ખુલ્લા કરીશું, એટલે ગોળ ફરતા આખા ટીપીના રોડ પણ ખુલી જશે। આજે કેટલી જગ્યા ટોટલ ખુલ્લી થવાની? કુલ 58,000 ચોરસ મીટર જેટલી 58 આપણે ખુલ્લી કરીશું। વાનરવટ તળાવ 28,000 ચોરસ મીટર જેટલા એરિયામાં છે, અને લગભગ 430 જેટલા રહેણાંકના અને 25 જેટલા કોમર્શિયલ અંદર બાંધકામો આવેલા છે। વોટર બોડીની અંદર આ બધા બાંધકામો હોય, કલેક્ટરશ્રી પાસેથી તળાવનું પોઝિશન મળ્યા બાદ હવે તળાવને ડેવલપમેન્ટ કરવાનું પ્લાનિંગ છે। વત્તા વાનરવટ તળાવ, મહાલક્ષ્મી તળાવ અને રોપડા તળાવ ત્રણને ઇન્ટરલિંક કરવાનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે। આપણે જોયું હશે કે લાઈન નાખવાનું કામ ચાલુ થઈ ગયું છે, એટલે એના ભાગરૂપે આપણે આ જે પણ અહીંયા ઇલીગલ જે બાંધકામ છે એને આપણે દૂર કરી રહ્યા છીએ। લગભગ અમે 2 ઝોનનો સ્ટાફ લગાવ્યો છે, અને પોલીસનો સ્ટાફ લગભગ 400 જેટલો પોલીસનો સ્ટાફ છે, પ્લસ કોર્પોરેશનનો અંદાજે 300 જેટલો સ્ટાફ છે, અને આપણી કોર્પોરેશનની મશીનરી છે એ લગાવી છે। તો વાનરવટ તળાવની આસપાસ ડિમોલિશન દૂર કરવામાં આવી રહ્યું છે। અધિકારીઓની પ્રતિક્રિયા સાંભળી સંવાદદાતા આશુતોષ પણ અમારી સાથે સીધા અહીંયા જોડાયા છે। આશુતોષ, વહેલી સવારથી આપ ઉપસ્થિત છો, કેટલા ભાગમાં દબાણ અત્યાર સુધીમાં દૂર કરવામાં આવ્યું છે, કેવા પ્રકારની કામગીરી ત્યાં ચાલી રહી છે હાલ? જી હેતવી, અગાઉ આ જે પણ રહીશો હતા તેમને નોટિસ આપવામાં આવી હતી, એટલે મોટાભાગના લોકો જે છે તે અહીંયાથી પોતાનું મકાન જે છે ખાલી કરી ચૂક્યા હતા, અને ડિમોલિશન જે છે વહેલી સવારથી શરૂ કરવામાં આવ્યું હતું। સીધા દ્રશ્યો જે છે બતાવશું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 10 જેટલા હિટાચી અને 5થી પણ વધારે જેસીબીથી ડિમોલિશનની પ્રક્રિયા જે છે તે શરૂ કરવામાં આવી છે, અને આજે સાંજ સુધીમાં અથવા તો બપોર સુધીમાં જ આ તમામ જે ડિમોલિશનની કાર્યવાહી જે છે તે પૂર્ણ કરી દેવામાં આવશે। ધાર્મિક સ્થાનો છે તેના ઉપર બુલડોઝર હાલમાં નથી ફરી રહ્યું, પરંતુ જે પણ રહેણાંક મકાનો હતા તેમાં આ ડિમોલિશન જે છે તે કરવામાં આવી રહ્યું છે। દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ જે પણ મકાનો હતા તેમાં હાલ બુલડોઝર જે છે તે ફરી ચૂક્યું છે, અને તમામ મકાનો જે છે તે ધરાશાયી કરી દેવામાં આવ્યા છે। સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે અંદાજિત 430થી 450 જેટલા ગેરકાયદેસર મકાનો જે છે તે વોટર બોડીમાં બનાવવામાં આવ્યા હતા, એટલે કે તળાવની જે હોય છે તેમાં પુરાણ કરી અને આ મકાનો જે છે તે બન્યા હતા તેમને તમામને હાલ તોડી પાડવામાં આવી રહ્યા છે। જે લોકો 2010 પહેલાં અહીંયા વસવાટ કરતા હતા તેમના વૈકલ્પિક વ્યવસ્થાની પણ કરવામાં આવી છે। લોકોના ફોર્મ જે છે તે પણ ભરાવવામાં આવી રહ્યા છે। સાથે સાથે કહી શકાય કે જે લોકો કોર્ટમાં ગયા છે તેની સામે કાર્યવાહી જે છે નથી કરવામાં આવી રહી, પરંતુ અન્ય જે મકાનો જે છે તેને તોડી પાડવામાં આવી રહ્યા છે, અને 500થી પણ વધારે પોલીસ જવાનો છે, અને કોર્પોરેશનની ટીમના પણ 300થી પણ વધારે સ્ટાફ જે છે ત્યાં તૈનાત કરવામાં આવ્યો છે। 2 ઝોનનો સ્ટાફ જે છે તે હાલ નજર રાખી રહ્યો છે, અને લોકોને પણ અહીંયાથી હટી જવા જણાવવામાં આવ્યું છે, કારણ કે લોકો પોતાના ઘરની ચીજ વસ્તુઓ લેવા માટે પણ હજુ અહીંયા આવી રહ્યા છે। લોકો અનેક જે સામાન છે તે પણ લઈ રહ્યા છે, તે તાકીદે લોકોને અહીંયાથી ખસી જવા માટે જણાવવામાં આવ્યું છે, અને મંદિર સિવાય અને અન્ય જે ધાર્મિક સ્થાનો આવેલા છે તેના સિવાય અન્ય જે પણ મકાનો હતા તે હટાવવાની કામગીરી જે છે તે શરૂ કરી દેવામાં આવી છે, અને બપોર સુધીમાં અથવા તો સાંજ પહેલાં જે છે તે આ તમામ
ડિમોલિશન જે છે તે પ્રક્રિયા પૂર્ણ કરી દેવાશે અને સાથે સાથે ત્યારબાદ જે છે તેનું ડેવલપમેન્ટ જે છે તે કરવામાં આવશે. 3 તળાવો જે છે આસપાસ આવેલા છે. મહાલક્ષ્મીનું તળાવ છે, સાથે સાથે રોપડા ગામનું તળાવ છે અને આ જે વાનરવટનું તળાવ છે તેને ઇન્ટરલિંકિંગનો પ્રોજેક્ટ જે છે તે શરૂ કરવામાં આવી ચૂક્યો છે. એટલે ઇન્ટરલિંક કરાશે અને જે રીતે કાંકરિયાનું ડેવલપમેન્ટ થયું છે, ચંડોળા તળાવનું ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે, તે જ પ્રકારથી આને પણ વિકાસ જે છે તે કરવામાં આવશે, જેથી કરીને અહીંયા લોકો જે છે તે આવી શકે અને ક્યાંક ને ક્યાંક આસપાસનો જે વિસ્તાર છે તે પણ સુંદર રહે અને તે પ્રકારનું આયોજન જે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે તે કરી રહી છે. જી બિલકુલ આશુતોષ, આ ડિમોલિશન પ્રક્રિયા કેટલા દિવસ સુધી ચાલવાની છે અને જે 58,000 ચોરસ મીટર વાળો એરિયા છે એટલે ઘણો જ મોટો વિસ્તાર છે કે જ્યાં વર્ષોથી આ દબાણો હતા એને આખરે હવે દૂર કરવામાં આવી રહ્યા છે, તો કોઈ અડચણ સામે આવી રહી છે? અધિકારીઓ કેવા પ્રકારે કામગીરી કરી રહ્યા છે અને કેટલા હિતાચી, કેટલા જેસીબી અને કેટલા પોલીસ કોન્સ્ટેબલો આ કામગીરીમાં તૈનાત છે? દ્રશ્યો બતાવશું કે આ તળાવ છે અને તળાવની સાથે સાથે જે પણ દબાણ કરવામાં આવ્યું હતું તે કુલ 58,000 ચોરસ મીટરનું હતું અને તે હાલ દૂર કરવામાં આવ્યું છે. એટલે 10 જેટલા હિટાચી મશીન છે, 5 જેસીબીથી આ સંપૂર્ણ ડિમોલિશનની પ્રક્રિયા જે છે તે ચાલી રહી છે. અડચણની આપણે વાત કરીએ તો અડચણ કોઈ હાલ આવી નથી, કારણ કે તમામને 6 મહિના પહેલાં જ નોટિસ આપી દેવામાં આવી હતી કે આગામી સમયમાંનું ડિમોલિશન જે છે તે કરવામાં આવશે, જેથી કરીને પોતે અન્ય વ્યવસ્થાઓ જે છે તે હાલ કરી રાખે. જે લોકોના અહીંયા વર્ષ 2010 પહેલાંથી રહે છે તેના ફોર્મ જે છે તે ભરાવાની પ્રક્રિયા પણ જે છે તે શરૂ કરી દેવામાં આવી હતી, જેથી કરીને તેઓને અન્ય જગ્યાએ ફાળવણી થઈ શકે. એટલે કોર્પોરેશન જે છે તે પ્લાનિંગથી આ ચાલી રહી છે અને ચંડોળા તળાવમાં જે રીતે લોકોને વહીકલ વ્યવસ્થા કરવામાં આવી છે તે રીતે અહીંના રહીશોની પણ જે છે વહીકલ વ્યવસ્થા કરશે. એટલે આ 58,000 ચોરસ મીટરનો વિસ્તાર તો ખુશ સાથે સાથે જે ટીપી રોડ આવેલો છે તે પણ ખુલ્લો થશે અને રોડ જે છે તે પહોળા થશે, કારણ કે ખૂબ જ સાંકડી ગલીઓ જે અહીંયા જોવા મળતી હતી તે પણ હવે ક્યાંક ને ક્યાંક દૂર થશે અને રસ્તા જે છે તે પહોળા અમદાવાદ શહેરીજનોને મળી શકશે. સાથે સાથે આ વિસ્તારનો પણ વિકાસ જે છે તે થશે. જી બિલકુલ આશુતોષ, આભાર સમગ્ર વિગતો બદલ.